તો ઓલરેડી આપણે અહીંયા આગળ થોડુંક મનીષભાઈ આ વ્યૂ થોડોક દર્શક મિત્રોને બતાવો. તો અહીંયા આગળ આપણે થોડી ફોટોગ્રાફી કરવા ઊભા રહી ગયા હતા. તો આપણે આવી ગઈ છે રઘુવંશી હોટલ. કેટલા લોકો અહીંયા આગળ જમ્યા છે તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તો ઓલરેડી આપણે તમે લોકો જે ગેસ ફિલિંગ કરવા આપણે ઊભા રહી ગયા છીએ. જય હિન્દ, જય માતાજી. તો આજે હું ધવલભાઈ અને પાછળ ક્યાં ગયા મનીષભાઈ? મોટું આ બાજુ છે બતાવજો ભાઈ. મનીષભાઈ, મનુભાઈને કેવું શરમ આવી ગઈ? તો આજે અમે લોકો જઈ રહ્યા છીએ થોડા કામથી. તો શું કામથી જઈ રહ્યા છીએ તો તમને આગળ હું વિડીયોમાં બતાવીશ. અત્યારે લમસમ વાગી રહ્યા છે સવારના 5:30 અને અમે કહેવાય કે 10 કિલોમીટર જેવું રનિંગ કરી લીધું છે. તો વિડીયો એન્ડ સુધી જોજો. ચાલો તમને મળું આપણે જ્યાં જવાનું છે તો એ લોકેશન ઉપર જઈને. તો ઓલરેડી ગાઈઝ આપણે તમે જોઈ રહ્યા છો ચોટીલા પહોંચી ગયા. કેમેરામેન આપણે માતાજીના ડુંગર તરફ ફોકસ મારો થોડું, એટલે વ્યુઅર્સોને ખબર પડે કે આપણે અત્યારે ચોટીલા પહોંચ્યા છીએ. થોડો અમે ચોટીલાનો સીન આપણે આવી ગઈ છે રઘુવંશી હોટલ. કેટલા લોકો અહીંયા આગળ જમ્યા છે તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો કોઈ માઈ ભક્તો અહીંયા ચોટીલા દર્શને આવતા હોય અને જો સારું જમવાનું એમને કહેવાય કે ગુજરાતી જોતું હોય સારું જમવાનું તો અહીંયા આગળ એક વખત વિઝિટ કરજો. લગભગ મેં 3 મહિના પહેલાં અહીંયા જમ્યો હતો ત્યારે 120 રૂપિયા ચાર્જ હતો. પણ જમવાનું કહેવાય કે અતિ ઉત્તમ. તમને આખા ચોટીલામાં ત્યાં જેવું ગુજરાતી સારું જમવાનું અને આવા સસ્તા રેટમાં તમને ક્યાંય ન મળે ચોટીલામાં. તો તમે લોકો જો ચોટીલા આવતા હોય તો એકવાર જરૂરથી ત્યાં જમવાનો આનંદ લઈજો. તો ઓલરેડી આપણે તમે લોકો જે ગેસ ફિલિંગ કરવા આપણે ઊભા રહી ગયા છીએ. આપણે અત્યારે એક્ઝેક્ટ લોકેશન તમને જણાવું તો વાંકાનેર બાઉન્ડ્રી કહેવામાં આવે છે. વાંકાનેર બાઉન્ડ્રી એ ટોલગેટ પાસે આપણે જે સીએનજી સ્ટેશન છે એ જગ્યા ઉપર આપણે પહોંચી ગયા છીએ. અને મારા ખ્યાલ મુજબ અહીંયાથી રાજકોટ 40-45 કિલોમીટર આગળ જતું છે.
ઓલરેડી આપણે અહીંયા આગળ મનીષભાઈ આ વ્યૂ થોડોક દર્શક મિત્રોને બતાવો. તો અહીંયા આગળ આપણે થોડી ફોટોગ્રાફી કરવા ઊભા રહી ગયા હતા. તો હું ધવલ પંચાલ અને સાથે કેમેરામેન છે મનીષભાઈ પંચાલ. તો અહીંયા આગળ આપણે થોડી ઘણી ફોટોગ્રાફી કરી, જે હું તમને આગળ વિડીયોમાં મેન્શન કરીશ. અને હવે કહેવાય કે આપણે જે મિશન પર નીકળ્યા હતા, તો હવે તે આપણે જાજુ દૂર નથી, તો ત્યાં જઈને તમને થોડો સિનેમેટિક શોટ બતાવું. બરોબર.